આજે કોણ જીતશે, આજે કોણ જીતશે, આજે કોણ જીતશે, આજે કોણ જીતશે, આજે પૈસા વગર તો સંબંધ પણ ટકતા નથી. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતના સૌથી અનોખા રિયાલિટી પોડકાસ્ટમાં, જેનું નામ છે આજે કોણ જીત્યું. પૈસાવાળા લોકોને છૂટાછેડા કેમ થાય છે? અહીંયા જીત વ્યૂઝથી નહીં, ફોલોવર્સથી પણ નહીં, અહીંયા જીત થશે તમારા વોટથી. અચ્છા, તો મારી વાત તું પણ માને છે કે પૈસા સંબંધ કરતા મોટા છે? જેમની પાસે છે પોતપોતાના તર્ક, પોતપોતાના વિચારો અને જીતવાનો જબરદસ્ત જુસ્સો, એ લોકોને પૈસા કમાવા તો આવે છે પણ સંબંધ સાચવતા નહીં આવડતું. પણ આખરે ટ્રોફી તરફ કોણ પોતાનું એક પગલું આગળ ભરશે એનો નિર્ણય કરશો તો તમે. ફરી એકવાર સામે આવવાના છે તેમની ધમાકેદાર આર્ગ્યુમેન્ટ્સ અને મસાલેદાર મસ્તી સાથે અજય અને તનુ. સ્વાગત છે તમારું આજે કોણ જીત્યુંના પોડકાસ્ટમાં. થેન્ક યુ. તો શરૂ કરીએ આજનો સવાલ જવાબનો રાઉન્ડ. ઓકે, તમારા જીવનમાં શું વધુ મહત્વનું છે, પૈસો કે સંબંધ? પૈસા. કેવી રીતે? મારું માનવાનું એવું છે કે પૈસા હોય ને તો સંબંધ આપોઆપ બની જાય છે. જીવનમાં પૈસા બહુ જરૂરી છે. તમારી જોડે પૈસા ના હોય ને તો પ્યાર વ્યાર બધું સાઈડમાં રહેશે, કોઈ તમે પૂછતો નહીં. અગર તમારી પાસે પૈસા છે ને તો બધા રિશ્તા આપોઆપ બની જાય છે. તમે કોઈથી વાત નહીં કરો ને તો પણ લોકો તમારાથી સામેથી વાત કરશે જે તમારી જોડે પૈસા હોય તો. મારું માનવાનું એ છે કે તમે જે જગ્યા સંબંધ હોય ને તો ત્યાં પૈસાની કોઈ જરૂર નહીં. એવી જગ્યાઓ સંબંધ એવું હોય ત્યાંથી આપણે પૈસાથી સંબંધ ના ખરીદી શકીએ. કેમ કે આ દુનિયામાં પૈસા મહત્વની વાત નથી. કોઈ જગ્યાએ આપણે ઇજ્જત ના મળે તો ત્યાં જઈને સંબંધ પૈસાના શું કરાય? અને મારું માનવાનું એ છે કે પૈસાથી આપણે ઇજ્જત પર ખરીદી શકીએ છીએ. તમારી જોડે પૈસા હોય ને તો જ્યાં તમારી ઇજ્જત ના હોય ને એ લોકો પણ તમારી ઇજ્જત કરે છે, કેમ કે તમારી પાસે પૈસા છે. એ તો સાચી વાત છે. પર મારી વાલી, ત્યાં ઇજ્જત મળવાની હોય ત્યાં તું જઈને પૈસાથી પણ ઇજ્જત ખરીદી શકે. પણ તમારી પાસે પૈસા ના હશે ને તો તમે કોઈ નહીં પૂછે, અને તમારી પાસે પૈસા હશે ને તો જે લોકો તમને પસંદ ના કરે ને એ મારી વાલી ગલતફહેમી છે એ તને. તમારી ગલતફહેમી છે. આજના જમાનામાં પૈસા બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમારી જોડે પૈસા છે ને એ જે તમારા દુશ્મન હશે ને અને તમારી જોડે પૈસા છે તો એ પણ તમારો મિત્ર બની જશે. અને તમારી જોડે પૈસા હોય ને જે તમારા દોસ્ત હશે ને એ પણ તમને છોડીને જતે રહેશે. તું તારા મમ્મી પાપાને એકવાર જઈને પૂછી લેજે કે સંબંધ મેન હોય કે પૈસા મેન હોય. મારું માનવાનું એ છે કે પૈસા ના હોય ને તો તમારા મા બાપ પર તમારી ઇજ્જત નહીં કરે. છોકરા બડા થાય છે તો મા બાપ શું બોલે છે, હવે તારી ઉંમર થઈ ગઈ, જા કમાવા જા. કેમ કે એ આસમાં પોતાના છોકરાને ભણાવે છે કે એ મોટા થઈને કંઈ ભણશે તો મને કમાઈને આપશે, મારો બુઢાપો સુધરશે. તો એ બધું તારા ઘરે થયા કરે, મારા ઘરે તો નથી. બધી જગ્યા ઉપર પૈસા ચાલે છે. તમે એક દિવસ તમે એક દિવસ કામ ના કરો તમને ખબર પડી જશે કે તમારા ઘરવાળા તમને કેટલા પ્રેમ કરે છે. મારે ઘરે તો ઇજ્જત થી ખાવાનું મળે, તારે ઘરે નહીં મળે એટલે તું એવી વાત કરે. કમાવાનું ના હોય તો તમે કમાવશો ને તમારા ઘરમાં પણ તમારી ઇજ્જત નહીં થશે. પૈસા ના હશે તો તમારા ઘરવાળા તમારે કેવી રીતે ખવડાવશે એ બતાવો. તો મારા માનવાનું તો એ છે પૈસા બહુ જરૂરી છે. પૈસાથી બધા સંબંધ બને છે. તમારું માનવું છે પૈસો ને તમારું માનવું છે સંબંધ. બરાબર. તમને શું લાગે છે જીવનમાં શું મહત્વનું છે, પૈસો કે સંબંધ? કોમેન્ટ કરજો. હવે આપણે બીજો એક સવાલ તરફ આગળ વધીએ. જો તમને જીવનમાં ખાલી એક જ વસ્તુ પસંદ કરવામાં કહે તો તમે શું પસંદ કરશો? કે જ્યાં પૈસો વધારે છે ત્યાં પ્રેમ ઓછો છે અને જ્યાં પ્રેમ વધારે છે ત્યાં પૈસો ઓછો છે, આ બેમાંથી શું તમે વધારે પસંદ કરશો? પ્રેમ વધારે અને પૈસા ઓછો. પૈસા ઘણા અને પ્રેમ ઓછો. કારણ કે તમારી જોડે પૈસા હોય ને તો પ્રેમ પર તમે ખરીદી લેશો. પૈસા ના હોય ને તો પ્રેમ પર નહીં ટકતો. કારણ કે પૈસા જીવનમાં બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. તમે પ્રેમથી થોડી પેટ ભરશો, તમારી પાસે ખાવાનું ના હોય તો પ્રેમથી તમે પ્રેમ કરીને ઊંઘી જશો. ખાવાનું તો જરૂરી હોય ને જીવનમાં. એટલે મારી વાલી, મારી વાત સાંભળ. આ જીવનમાં ના
તું મારાથી પ્રેમ વધાર કરી શકશે ને તો હું પૈસા પણ વધાર કમાઈ શકું. આ તારી ગલત ફહેમી છે કે પૈસા વધાર હોય. આપણે બંનેમાં થોડું પ્રેમ વધાર હોય. એક વાત કે તું મને, મારે પાસે પૈસા વધાર હોય અને હું તારાથી પ્રેમ ના કરું તો તને કેવું લાગે? એક વાત કે ચલ. અને તમારી પાસે પૈસા હશે ને તો તમને પ્રેમની જરૂર નહીં પડશે, કારણ કે તમે પૈસાથી તમે સુકૂન ખરીદી શકશો. પણ તમારી જોડે પ્રેમ પણ મારી વાલી તું પૈસાથી પ્રેમ ખરીદી શકે છે? પ્રેમથી જો મારી વાત સાંભળ, મારી વાત સાંભળ. હું તને મારી વાત સાંભળ પેલા. હું તને ઘણા બધા પૈસા આપી દઉં ભરીને બેગો, અને હું તારાથી પ્રેમ નહીં કરું, પ્યાર નહીં કરું તો આ પૈસાના તું શું કરશે? એ પૈસાથી જે ચીજની મને જરૂર છે ને એ પૈસાથી હું ખરીદી લઈશ. પણ મારી વાલી તું પ્રેમ ના ખરીદી શકશે. યાર પ્રેમથી હું એક દિવસ ભૂખી ઊંઘી જઈશ, 2 દિવસ ઊંઘી જઈશ. પૂરા જીવન તો હું પૈસા વગર નહીં નીકાળી શકું ને. એ મારી વાત તું એક વાત મારી સાંભળ. જો મારી વાત સાંભળ, એક નાની સી વાત સાંભળ. હું અહીંયાથી કઈ ફરવા ગયો, ગોવા કે દુબઈ, અને મારા પાસે પૈસા હોય, હું તારા ઢગલા પૈસા મૂકી દઉં, લે મારી વાલી, અને હું ત્યાં જઈને મોજ કરું, શોખ કરું, એન્જોય કરું બીજી છોકરીઓ સાથે, તો તને કેવું લાગે બોલ? પૈસા મસ્ત લાગે કે હું ત્યાં બહાર જઈને આ એન્જોય શોખ મોજ કરું એવું મસ્ત લાગે બોલ? તો મારી જોડે પૈસા આવશે તો જે તમે કરશો હું સાઈડમાં રાખી દઈશ કે મારી જોડે પૈસા છે ને એને જે કરવાનું. મારી વાલી ગલત ફહેમી છે તને, મારી પબ્લિક ને પૂછી લે. હવે તું છે, ઠીક છે, તું કઈ કરતો ધરતો નહીં, ઠીક છે, તું મારા ભરોસે રહેશે. કેમ કે હું પૈસા કમાઉં છું, હું ધંધા કરું છું, એટલે તું મારા ભરોસે રહેશે ને. દરરોજ આવીને મારાથી પૈસા માંગે છે કે લા મારા પીવા માટે આપ, તું કઈ કમાવ. પણ મારી વાલી હું પ્રેમ તો તારીથી હદથી વધારે કરું છું ને. એ મારી ખાલી એક જ ભૂલ છે કે હું પીવું છું, પણ તારાથી પ્રેમ કેટલો કરતો એ ખબર છે? પ્રેમ એટલે કરે છે કેમ કે મેં કમાઉં છું. હું કમાવાનું બંધ કરી દઈશ તો તું મને ગાંડી, આ તારી ગલત ફહેમી છે. તું ખાલી મને પ્રેમ આપ, ધંધો બંધો બધું સાઈડમાં રાખી દે. પૈસા તો આપણે બંને મળીને કમાઈ લઈએ યાર. પૈસા માંગવા આવે છે, હું તને પૈસા નહીં આપતી તો તું મને કેટલો બુરો બોલે છે. પણ તું મને પ્રેમથી વાતો કર. અરે યાર બંને મળીને કમાઈ લઈએ પૈસા તો. પણ તું એવું બોલશે કે બેવડા હું તારાથી પ્રેમ ના કરું તો કોઈ દિવસ એવો આવશે કે આપણે બંનેની પિક્ચર પતી જશે. મેં મારી લાઈફમાં રિયલાઇઝ કર્યો છે કે પૈસા બહુ જરૂર છે, કારણ કે તું કઈ કમાતો નહીં, હું કમાઉં છું. હવે તું મારાથી પૈસા માંગવા આવે છે, હું તને નહીં આપતી તો તું ઝઘડો કરે છે મારાથી, ચીજ વસ્તુઓ મારી લાડીઓને ફેંકી નાખે છે. કેમ કે હું તને પૈસા નહીં આપતી. મારી જોડે પૈસા છે તો હું શાંતિથી તારાથી પૈસા તને આપી દઉં. લ્યા મારી વાલી, કેમ હું કમાઉં છું એટલે. રહેવા દે ના યાર. આપું ને તો તું પણ મને સંબંધ અને પૈસાથી બહુ મોટો હોય છે, અને પ્રેમ, હું તને પ્રેમ કરું એ સારું લાગે તો કે તને હું પૈસા આપું એ સારું લાગે. પૈસા આપશે ને તો હું ખુશ થઈ જઈશ. બે યાર તું રહેવા દે રા. પૈસા બહુ જરૂરી છે. પૈસા. ચલો હવે આનું ડિસિઝન આપણે ઓડિયન્સ ઉપર છોડીએ. તમે જ કહો કે કોણ સાથે તમે સહમત છો, કોને સપોર્ટ કરશો, અજય કે તનુને? કોમેન્ટ કરો. આગળનો સવાલ છે કે જીવનમાં તમને ઘણો બધો પૈસો મળે પણ સાથે સાથે પ્રેમ ના મળે, અટેન્શન ના મળે કે રિસ્પેક્ટ ના મળે, તો શું એ રિલેશનશિપ આગળ વધે ખરી? ના વધે. મને તો જીવનમાં બસ પ્રેમ જોઈએ અને રિસ્પેક્ટ જોઈએ અને થોડી ઘણી અટેન્શન જોઈએ. બધું આને પૈસા જોઈએ મેમ, આને આપી દો બધું. ગણાય કેમ ના ગણાય? હે પૈસા હું તને જે લાડી ઉપર માંગવા આવે છે કે મારી વાલી મને પૈસા આપ ને 20 રૂપિયા 50 રૂપિયા, તો શાંતિથી હું તને પૈસા આપી દઉં છું. તો કેટલો લાડ કરે છે. ઓ મારી વાલી મને કેટલો પ્રેમ કરે છે. મારી વાલી જેવી તો આખી દુનિયામાં કોઈ નહીં. કેવી વાત કરે છે. અને જે દિવસ હું તને પૈસા ના આપું તો મને ગાળો આપે છે, બધું માલ ફેંકી દેશે. તો તને પૈસા જોઈએ, જીવનમાં પૈસા જોઈએ તો પ્રેમ પણ મળે છે, અટેન્શન પણ મળે છે, રિસ્પેક્ટ મળે છે. પણ તું મને રિસ્પેક્ટ નહીં આપતી એટલા માટે હું ત્યાં બધા બખારો કરું છું. કેમ કે તું મને ઇજ્જત નહીં આપતી એટલા માટે હું તારો કોલર પકડું, માલ ભેગો પછાડી નાખું, એટલા માટે જ. રિસ્પેક્ટ આપ તો બધું હું સરખી રીતે રહું છું. અચ્છા, કાલથી હું તને પીવા માટે 20 રૂપિયા ના આપું, કાલથી તારા પૈસા. હા તો કાલથી તું જોઈ લેજે તારો શું હાલ થઈ જશે. 2 મિનિટમાં પણ તું મને ઇજ્જત થી આપી દે તો આ બધું ના થાય ને. હું તને પૈસા આપું એટલે તું ઇજ્જત કરે ને, તો એ જ કહેવા
તને પૈસાથી ભરી નાખીશ પણ એ દિવસ પૈસા હોય પણ હું ના હોઉં હા હા 2 મિનિટ લાડી ઉપર ઊભો નહીં રહેતો તું મને પૈસાથી ભરી નાખશે પહેલા 20 એ રૂપિયા હારા દિવસ આવી જશે મારા તું પતી જશે અરે કે ના હું બિઝનેસ ચાલુ કરું છું ને હા તું બિઝનેસ ચાલુ કર હા. સવારમાં ઉઠી જા પહેલા હું ઠેલી પીવાની બિઝનેસ ચાલી કરી દઉં ને હા. તો પૈસા આવશે એ તું રાખી લેજે હા અચ્છા હા. જે દિવસ પકડી જશે ને એ દિવસ તું પણ અંદર અને તારી સાથે હું પણ અંદર ના હું તારું નામ ના ભરાવું હો તું તો ચિંતા તને ના કર છોડાવવા માટે પણ પૈસા જોઈએ અને તું અંદર તું ના તું મને છોડાવવા માટે ના આય નકર તો આખો ગામ લઈને આવશે આ ત્યાં જઈને ઝઘડો કમ થાય અને મારી બેઇજ્જતી વધાર થાય તો તને છોડાવવા માટે પણ જોઈએ ને તો પૈસા જોઈએ તું અંદર જતો રહેશે તો કેવી રીતે હું પોલીસ વાળાથી પ્રેમથી બોલીશ ભાઈ મારા ધણીને છોડી દો તો છોડી દેશે તું એ પણ પૈસા respect- માંગશે તું કારણ res- હું રિસ્પેક્ટ થી બોલીશ ભાઈ મારા ધણીને તો છોડી દો પૈસા તો ઓછો છોડી લાગે દેશે. છે ઓછો કઈ નહીં એ વધારો જ લાગશે એ બોલશે "એ, તારા ધણીને છોડાવવો હોય ને તો પૈસા આપ દરેક જગ્યા ઉપર રેવા પ્રેમ દે ચાલે મને છે, પ્રેમ નહીં હું ચાલતો. તારા કરતા 6 મહિના વધાર અંદર રહું ના એ મને પોસાય પણ તું છૂટાવા નહીં આપજે હા હા નહીં આપતી હું આમ એવું મને ચાલશે હું નહીં આવીશ હું તો- હા. હા નહીં આવીશ તું પૈસાને માડીને રાખ અરે. મારી ઇજ્જત ના કર હા મને હા. પૈસા જોઈએ હું મને રિસ્પેક્ટ જોઈએ એટલે જોઈએ હા. ઠીક છે તું જા ઠીક છે, તો કાલથી તું આપણા પૈસા ઘરે લઈ જા આવો. હા અરે, હું તો જતી રહીશ હા જા તો પછી ને તું રોડ ઉપર પણ ભીખ માંગતો જોશે ને પછી તું ચાલશે અરે, ચાલશે તું લોકોથી પૈસા માંગશે મને 10 રૂપિયા આપો ને 20 રૂપિયા આપો ને અરે, યા બસ કર ના એક દિવસ હાલ તું બંધ ચિંતા ના લે. હા, બંધ શું થાય બંધ શું બંધ થાવ બસ બસ તો તમે એવું કહેવા માંગો છો જો પૈસો ઓછો હોય તો ધીરે ધીરે પ્રેમ ઓછો થઈ જાય હા તમારું શું કહેવું છે તનુ સાચી છે કે અજય જે પણ હોય કોમેન્ટ કરો કરી દેજો હો મારા ભાઈઓ કેમ કે પૈસા જીવનમાં બહુ મારો important બેવડા છે. comment તમારી કરજો. પાસે પૈસા ના હોય તો તમારી કોઈ કદર ના કરે પૈસા હોય તો બધા કદર કરે નહીં પહેલા આપણે રિસ્પેક્ટ જોઈએ પૈસા નહીં આ દુનિયામાં આપણે અરે પૈસા ના respect. હોય ને તો સગા બાપ પણ રિસ્પેક્ટ નહીં કરતો ઇજ્જત તમારો. હોય ત્યાં જ તમારા ઊભો ઘરવાળા પણ રહેવાનું તમે ઘરથી અને નીકાળી તમારી દેશે. ત્યાં ઇજ્જત ના હોય ત્યાં 1 મિનિટે ઊભો નહીં રહેવાનું અને તમારી પાસે પૈસા હોય ને તો જે લોકો તમારી ઇજ્જત ના કરે ને એ લોકો પણ તમારી ઇજ્જત કરવા લાગશે એ કેમ તો કે આપણે તમારી પાસે જોઈ લઈએ. પૈસા છે એ તો એ કમેન્ટમાં કહેવત તો જોઈ તમે લઈએ લોકોને સાંભળી છે ને બાપ બડા ના ભૈયા સબસે બડા રૂપિયા તો પૈસા તો હોવું જોઈએ લાઈફમાં ઓકે તો હવે આપણે વધીએ આગળના સવાલ તરફ જો તમને જીવનમાં કરિયર અને રિલેશનશિપ બેમાંથી એક પસંદ કરવાનું આવે તો તમે શું પસંદ કરશો હું તો રિલેશનશિપ પસંદ કરું હું તો કરિયર પસંદ કરું બંને પોતપોતાના વિચારો છે પણ કારણ શું કારણ કે તમે તમારું કરિયર ના હોય ને તો રિલેશનશિપ પણ ના ચાલે હવે તમે કોઈથી લગ્ન કરો અને એ કંઈક કરતો ધરતો ના હોય તો તમે કેટલા દિવસ રિલેશનશિપ ચલાવી શકો એક મહિના 2 મહિના ખીચીને 6 મહિના પણ પણ વધારે તો રિલેશનશિપ ના ચાલે અને કંઈક કરતો ધરતો હોય તો રિલેશનશિપ આગળ વધે ને હવે કરિયર લાઈફમાં બહુ જરૂરી હોય છે હવે આજના જીવનમાં ના એક વ્યક્તિ કમાવે તો ઘર ચાલે છે નહીં બંનેને કમાવવું પડે છે તો મારા માનવાનું એ છે અરે તમે કોઈથી પ્રેમ પર કરો ને તો પહેલા તમારું કરિયર બનાવી લો પછી લગ્ન કરવાનું જીવનમાં લગ્ન કરવા પહેલા પૈસા હોવું જોઈએ તો રિલેશનશિપ ચાલે છે તમારું કરિયર બનાવશો ને તો જે તમે પસંદ ના કરે એ પણ તમને પસંદ કરશે મારું કહેવાનું એ છે કે રિલેશનશિપ આપણે જીવનમાં પહેલી વાર ગ્રેટ લવ થાય છે પહેલી વાર લવ હોય છે અને છોકરીથી પહેલી વાર આપણને પ્યાર હોય ને તો પછી વખતે એ દિલ એકવાર તૂટી જાય ને પછી આપણો દિલ એકદમ પથ્થર જેવું થઈ જાય કેમ કે કોઈ પણ હોય મેમ તમે હોય કે આ મારી વાલી હોય કે હું હોય પ્રેમ ખાલી આપણે એક વાર કરીએ અને ગ્રેટ લવ આવે કે ટ્રુ લવ હોય એ તો આપણને ખબર પડી જાય એક વાર એને એ તૂટી જાય ને પછી આપણે કરિયર પાછળ ભાગવાનું છે કેમ કે દિલ પ્યાર ખાલી એક વાર હોય છે પછી તો કેટલા લોકો આવે જાવે ઘણા લોકોની જિંદગીમાં એ જ વાતો હોય કે મારો દિલ પહેલાથી તૂટેલો છે એમ ને તેમ તો મારું દિલ પહેલાથી જ તૂટેલો છે તો સાચી વાત છે ને મારી अभी वाली ये तुम ये बात कहाँ से ला रहे हो क्या
के लिए तुम्हारा दिल टूटा तो जा जोड़ के आओ जिसने तोड़ा है। यहाँ पे क्या मैं झक मारने के लिए बैठी हूँ? पॉडकास्ट चाले छे पॉडकास्ट मारी चाले तो वाली। तुम जानबूझ के ऐसे वर्ड बोलो ताकि जो तुम्हारा पर्सन छोड़ के गए वो वापस आवे। ये लाइन ये टॉपिक क्या था? મારી જિંદગીમાં topic क्या? મને કરિયર થી બહુ પ્યાર છે। हाँ तो बस ये टॉपिक ये था कि करियर के रिलेशनशिप तो तुमको ये मेरे ऊपर बोलना चाहिए था, तुम पहले वाली के ऊपर बोल रहे हो। तो जाओ भाई तुम्हारा दिल टूटा पहले जोड़ के आओ, पॉडकास्ट तो मैं अकेले कर लूंगी। तुम्हारा ના दिल ના जोड़ के आ એવું जाओ નહીં पहले મારી जाओ। વાલી, મારું તો એવું કહેવાનું છે કે જીવનમાં પ્યાર इनने એક क्या જ बोला, मेरा વખત दिल હોય टूट છે। गया तो दिल टूट गया तो तुम जोड़ के आ जाओ। अब क्वेश्चन ये था कि रिलेशनशिप तो तुम मेरे ऊपर बोल सकते थे ना कि मेरे लिए तो करियर यही है, यही सब कुछ है। तुमने पहले वाली के ऊपर जोड़ दिया तो जाओ पहले दिल जोड़ के पॉडकास्ट तो मैं कर लूंगी। हाँ सच्चाई बाहर आई। हाँ सच्चा पर मैंने गलत बोला। सच्चाई बाहर आएगी तो सच्चाई बाहर आ गई ना। तुम्हारी दिल टूटा हुआ है तो मैं तो क्या झक मारने के लिए यहाँ बैठी हूँ। मुझे खुद नहीं हाँ, पता है तुम मैं तो- क्या बोल रहा जब हूँ। इंसान को सही बोला कि जब नहीं? इंसान को पता नहीं चलता है ना क्या बोलना है तो इंसान सच्चाई बोलता है। तो तुम्हारे दिल की सच्चाई निकली है। देखो, मैं तुम्हारा जिंदगी दिल में- टूटा है मैं तो यहाँ झक मारने के लिए रह रही हूँ लगता है। जिंदगी में एक बार प्यार होता है। हाँ तो तुमको हो चुका है, मेरे से कुछ नहीं है ऐसा है। वही लाइन आ गई ना, तुमने क्या बोला मेरा दिल टूट चुका है तो यानी तुमको एक बार प्यार हो चुका है। मेरे से कुछ नहीं है, मैं यहाँ झक मारने के लिए बैठी हूँ। मैं यार आप तो अपने ऊपर अरे नहीं जा रही हो। मैं कुछ जो इनने बोला वही तो क्वेश्चन कर रही हूँ। मैं अपने तरफ से कुछ ऐड कर रही हूँ नहीं तो फिर मैंने जो तुमने बोला मैं तो उसी का जवाब दे रही हूँ। मैं अपनी तरफ से कुछ ऐड कर ही नहीं रही। जो तुमने बोला वो बोल रही हूँ। एक बार हुआ है तो तुम बोल रहे हो मेरे को एक ही बार प्यार हुआ और मेरा दिल टूट चुका है। तो इससे क्या साबित होता है कि इसको हो चुका है। मैं तो यहाँ झक मारने के लिए बैठी हुई हूँ। इसका मतलब तो यही हुआ नहीं, ना। आप बताओ ये बात इनने सही क्या है। बोला? अरे इनने क्या अपने बोला? अभी क्या करने बैठे इनने थे? क्या बोला कि लाइफ में मैं जो इनने जो लाइन बोली वही बोल रही हूँ ठीक है। इनने क्या बोला कि मेरे को जिंदगी में प्यार एक ही बार होता है और मेरा दिल तो टूट चुका है। तो इससे क्या कि इनको एक बार प्यार हो चुका है, इनका दिल टूट चुका है, मैं यहाँ झक मारने को बैठी हूँ। यही साबित होता है कि नहीं? बस अभी छोड़ो, ज्यादा इमोशनल लाइन क्या है? यही साबित हो रही है कि नहीं लाइन? इनने क्या बोला? ज्यादा इमोशनल मत हो। તમને શું લાગે છે? अरे अब तो आदत पड़ गई कोई इमोशनल हाँ। जब यहाँ झक मारने के लिए बैठ रही हूँ 2 साल से। પહોંચી ગયા હવે તો તમારે સપોર્ટ કરવો જ જોઈએ અને કોમેન્ટમાં જણાવો તમે કોનાથી સહમત છો। જો પાર્ટનરમાંથી કોઈ એક વ્યક્તિ વધારે કમાતું હોય તો ડિસિઝન કોનું ચાલે? મારી વાલીનું જ ચાલે। કેમ કે હું કેટલો પણ કમાવું, રિક્ષાથી કમાવું, કોઈ પણ કેટલા પૈસા કમાઈ લે પર બધા પૈસા એના જોડે જ રહેશે। કારણ કે એ શું કરે છે તમને કે બધા લોકોને ખબર છે કે આખો દિવસ પી કરે છે। 100 કમાવે તો એ પી નાખે, 200 કમાવે તો એ પી નાખે। એટલે જેટલા કમાય છે ને બધા પૈસા હું મારી પાસે રાખું છું કારણ કે એ બધા વાપરી લેવાનું તો કાલનો તો પણ જોવાનું। બધા પૈસા વાપરી થોડી લેવાનું, આપણા ફ્યુચરમાં કામ આવે એટલે પૈસા સિક્યોર કરીને રાખવાનું। પણ મારી વાલી હજુ અત્યાર સુધી તો કલયુગ ચાલે છે। મારો કહેવાનું તો એ છે કે આપણે ભટતી જિંદગી જીવવાની। કેમ કે આજે આપણે છે કાલે નહીં। તો યાર જે કરવાનું એ મોજ શોખથી ભટતી જીવાનું। યાર તું કોણામાં ભેગો કરીને ક્યાં લઈ જાય છે? આપણા સાથી ઉપર રાખીને ઉપર લઈ જાય। એટલે અને હું કાલ જીવી ગઈ તો અગર પૈસા ન હોય તો સાહેબ ફાપે મારવાની તો બંને મળીને કમાઈ લઈએ। એવું ના હોય। આગળનું સોચવાનું, પૈસા વાપરીને રાખવાનું। એવું ના હોય મારી એવું વાલી। જ હોય। તું તો 500 કમાય તો પી નાખે, 1000 કમાય તો પી નાખે। મને તો વિચારવાનું નતું, કમાતો ધમાતો તો નહીં। જે દિવસ કમાવે એ તો પોતાને અંબાડી સમજે છે તું તો। પણ મારી વાલી હું તો બધા સવારથી સાંજ સુધી રિક્ષા ઉપર કમાવા જાઉં, બધા પૈસા તને ઇજ્જતથી આપી દઉં, 1000-1500 રૂપિયા, એમાંથી 50-100 રૂપિયા તારાથી માંગુ છું। બધા પૈસા તો તારા માટે જો તો ભેગા છે, બધા પૈસા ક્યાં છે? તે તો ભેગા રાખવાનું, મકાનનું ભાડું ભરવાનું, માલ લાવવાનું, રિક્ષાનું એ ભરવાનું, હપ્તો એ અને બધું તારો પૈસા આવે ક્યાં છે? ગયો? મારા પૈસા હું બચાવીને રાખવાનું છું। મારા પાસે કઈ દાગીના નહીં તો દાગીના તો બનાવવાના ને। હું દાગીના બનાવું તો તારી ઇજ્જત આવે ને કે પોતાની ભાઈરી પાસે સોનાનું દાગીના છે। હવે મારી પાસે કઈ નહીં તો તારી ઇજ્જત જ આવે છે ને। એટલે પૈસા બચાવીને રાખવાનું। એ યાર મારી વાલી અને તું ભટતી તો- જીવાનું। હા, ભટતી શું? તું તો 1000 રૂપિયા કમાઈને લાવે છે તો એ સમજે છે કે આજ તો અંબાડી પર તારી આગળ ફેલ થઈ જશે।
બે યાર રહેવા દે ને યાર મારી તું વાત રહેવા દે. તું રોજ કમાવે છે 20 દિવસમાં 10 દિવસ કમાવે છે અને 10 દિવસ પી 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 કરે છે. કંઈ વાંધો નહીં, તમે જ કહો ડિસિઝન કોનું વધારે ચાલે. જો બે પાર્ટનરમાંથી કોઈ એક વ્યક્તિ વધારે કમાતું હોય તો ડિસિઝન કોનું ચાલતું હોય ઘરમાં, કોને પૂછીને બધું કામ કરવું પડતું હોય. સપોર્ટ કરો, વોટ કરો. હવે આગળ એક બીજો સવાલ છે કે તમે તમારા પાર્ટનરને બહુ બધો પ્રેમ કરો છો પણ તમારો પાર્ટનર તમને ઇગ્નોર કરે છે, ડિસરિસ્પેક્ટ કરે છે, તમને ટાઈમ નથી આપતો, છતાં પણ એ એવું કહે છે કે હું તો તને બહુ પ્રેમ કરું છું. તો શું કરશો? તમે રિલેશનશિપમાં રહેશો કે છોડી દેશો? હું તો છોડી દઉં, હું તો ના રહું. નહીં રહેવાનું તો પડશે ને. કેમ કે હું ધંધા ઉપર જઉં અને કમાઈને પણ એને આપવાનું છે અને એ કહે છે કે તું મારાથી પ્રેમ નહીં કરતો, તો તું એક વાત કે મારાથી હું કમાવા જાઉં કે તારાથી પ્રેમ કરું? બોલ. હું એ માનું છું કે લાઈફમાં પૈસા ઇમ્પોર્ટન્ટ હોય છે, પણ જે તમારાથી પ્રેમ કરે છે ને એ કેટલા પણ બિઝી થાય પણ તમારા માટે 2 મિનિટ તો નીકાળી લેશે. ઠીક છે ને? એ તો બસ બહાના હોય છે કે મારી પાસે ટાઈમ નથી, હું બિઝી છું, મારો મૂડ ખરાબ છે, હું તને કાલ વાત કરીશ, પરમ દિવસે વાત કરીશ. અરે તમારો મૂડ ખરાબ છે તો તમે ખાવાનું ભૂલી જાઓ હું છો. જે દિવસ- તમે ઊંઘો છો, ખાઓ છો, પીઓ છો ને તો વાત કેમ નહીં કરી શકતા? તમે બધું ચીજ કરો છો ને, તમારો મૂડ ખરાબ હોય તો તમે ખાધા વગર ઊંઘી જાઓ, ચાલો છો ને, રહો છો ને તો હું એક વાત વાત કેમ નહીં કરી કહું, મારી શકતા? વાત સાંભળ. જે પ્રેમ હોય મારી ને- વાત તો સાંભળ. હું એક વાત કહું તારાથી કે જો કે જે દિવસ હું તારાથી પ્રેમ કરવા લાગી જઉં અને કમાવા બંધ કરી દઉં ને તો 2 મિનિટમાં મકાન માલિક તને બહાર નીકાળી કાઢે. હા, નીકાળી કાઢે, પણ જે વ્યક્તિ તમારાથી પ્રેમ કરશે ને એ 2 મિનિટ તો તમારા વગર રહી જ ના કે 2 મિનિટ માટે તો તમારે નીકાળી લેશે. તમને એના માઇન્ડમાં તમે એ કેટલા પણ ટેન્શનમાં હોય અને કેટલા પણ પણ હું busy તારાથી હોય, પહેલા એના નહીં mindમાં કહેતો તો. તમે જ ફરફર કરશો કે તારી પેલી શું તબિયત કરતી બગડે. હશે, પહેલા ખાતી હશે કે નહીં, પહેલાની તબિયત પણ કેવી હશે અને પ્રેમ હશે તો. તારી અને તબિયત પ્રેમમાં બગડે. તમે મરો કે જીવો એને કંઈ પરવા જ નહીં, એને કમાવાનું બસ અને આપણે મસ્તીમાં મસ્ત રહેવાનું. પણ જેને તારી પ્રેમ ના હોય. તબિયત બગડે તો હું તને દર વખતે દવાઈ ઉપર નહીં લઈ જાઉં. મારી વાલી તારા માટે તો યાર મારો લોહીનો બાટલો. પ્રેમ તો કરીશું પણ યાર કમાવું પર તો જવું પડે ને યાર. પણ તું કેટલા હું તારા આગળ પાછળ નહીં ફરું કે મારી વાલી અહીંયા આય, મારી ટાઈમ ટેબલ હોય યાર પ્રેમ કરવાનું યાર. પ્રેમ લેવાનો હોય પણ તને મારાથી પ્રેમ હોય ને તો તું કેટલો પણ બિઝી હશે ને, તું કયા પર કામ કરતો હશે. હું 2 જગ્યા ઉપર બીજી થઉં, એક પીવા માટેના અડ્ડા જગ્યા ઉપર અને એક ધંધા કરવા માટે બસ, અને ત્રીજી જગ્યા તારા પાસે. તો બસ તને મારાથી પ્રેમ હશે તો તું 2 મિનિટ મારા માટે કાઢી લેશે, તું પીવા પર બેસ. અચ્છા, તો હું તારા માટે ટાઈમ કાઢું પર તું મારા માટે નહીં કાઢે? કેમ કે તું કઈક દિવસ કમાવે છે અને હું દરરોજ કમાઉં છું, પણ હું ધંધા ઉપર પણ રહું છું ને તો મને તારી યાદ આવે છે કે બેવડા ક્યાં અડ્ડા ઉપર પીન પડ્યો હશે. તો તને મારી- મારા માઇન્ડમાં એ જ ઘૂમે છે કે આ રોડ ઉપર પીન પડ્યો હશે, એ રોડ ઉપર પીન પડ્યો હશે, એ તો મને મારા માઇન્ડમાં ચાલે છે. તો મારા માઇન્ડમાં પણ ચાલે છે કે મારી વાલી હવે શું કરી રહી છે, ધંધા ઉપર છે કે નહીં, તો તારી યાદ આવે ને. ધંધા ઉપર રહીશું તું પણ તારી યાદ આવે ને તો હું 2 મિનિટમાં 2 ઠેલી મારીને પછી ધંધા ઉપર. અને મને તારી યાદ આવે છે ને તો હું તને કોલ કરું છું, પણ તું જ્યારે કોલ કરું તો બીજા વ્યક્તિ ઉપાડે છે. અને તમારો બેડો તો અહીંયા પીન પડ્યો છે, તમે ઉપાડીને લઈ જાઓ. યાર ના મારી વાલી, એવું કઈ દિવસ નહીં થયું. બોલ. કેટલા દિવસ થયા? કોઈ દિવસ તો હું ઘરે લઈને પીવું છું. બોલ. હા, તું ઘરે લઈને એટલે પીવે છે કે હું તને રોડ ઉપર રોજ તને ઉઠાડીને જવાનું તો સારું લાગે છે એટલે તું ઘરે આવીને પીવે ઇજ્જત છે. ના ઉતાર મારી વાલી, મારી ઇજ્જત ના શું જે ઉતાર. સાચું છે એ સાચું નહીં છે. હવે બંધ થઈ જા, બંધ થઈ જા, મારી ઇજ્જત ના ઉતાર. ઓકે, આપણે ઓડિયન્સને પૂછી લઈએ કે એમનું શું કહેવું છે. તો તમે બતાવો હું સાચી છું ને તો કમેન્ટમાં મારી વાલી લખી દો ને ચેનલને સબસ્ક્રાઇબ કર્યો કે નહીં કર્યો. તમારો ભાઈ બેવડા છે. હા, બેવડા લખી દેજો તો ખબર પડી જશે. અરે બેવડા નહીં લખવાનું, મારી વાલી લખવાનું, કારણ કે આ બેવડાને હમારે કોણ છે, હું છું તો આ બેવડા છે ને કે આ બેવડા પર પતી જશે. પણ એટલે તમારો લખી દો ભાઈ મારી વાલી. જીતી નહીં શકે તો તમને કેવું લાગે? હા તો અગર મારી વાલી ના હોય તો આ બેવડા હોય ના હોય ને, એટલે કમેન્ટમાં મારી વાલી લખી દેજો. બંકો બંકો.
વાહ, ખરેખરમાં આજના શોમાં જોરદાર આર્ગ્યુમેન્ટ જોવા મળી છે. એક સાઈડ છે સમજણ અને સંબંધની લાગણીઓ અને બીજી બાજુ છે પૈસો. બંને કન્ટેસ્ટન્ટે પોતપોતાનો પોઈન્ટ મૂક્યો છે, પોતપોતાના પક્ષ મૂક્યા છે, વિચારો મૂક્યા છે. પણ હવે નિર્ણય તમારો છે કે તમે કોના પક્ષમાં છો. જો તમે અજયને વોટ આપવા માંગતા હોય તો કોમેન્ટમાં લખો બેવડા. અને જો તમે તનુને વોટ આપવા માંગતા હોય તો કોમેન્ટમાં લખો મારી વાલી. અને વોટ ધ્યાનથી કરજો, કારણ કે તમારા વોટથી અમને હિંમત વધે છે આગળ વધવાની. ફરી મળીએ આગળના એપિસોડમાં. અને અમારા બધા એપિસોડ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી કરો. આજે કોણ જીતશે, 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 આજે કોણ જીતશે. આજે કોણ